हे गाइस, मेरी यूट्यूब चैनल में आप सभी का स्वागत है। हम जा रहे हैं डांगी रेस्टोरेंट। उससे पहले हमने जयराम कमर हाउस में नाश्ता किया। यहाँ पे नाश्ता शानदार मिलता है। उसके बाद हम निकल पड़े डांगी रेस्टोरेंट की ओर। यार ડાંગી રેસ્ટોરન્ટ અહીંયા પ્રોપર ડાંગના કલ્ચરનું, ડાંગના કોમ્યુનિટીનું ઓથેન્ટિક ડાંગનું ફૂડ મળે છે. બહુ ટાઈમથી ઈચ્છા હતી કે હું અહીંયા આવું અને અહીંયા અમે ખાઈએ, કેમ કે નોનવેજ ખાઈ ખાઈને કંટાળી ગયેલા. નોનવેજ કોઈ જાતનું હવે સેફ રહ્યું નથી. કોઈ બી જાતનું જેટલી બી ચિકન આવે છે બધી નકલી, બધી ઇન્જેક્શનવાળી, અને મને ચૂઝ કરવા મળે વેજ અને નોનવેજની વચ્ચે, તો હું ઓબ્વિયસલી વેજ ચૂઝ કરીશ. 70% વેજ, 30% નોનવેજ. તો તમને બતાવું, જોઈએ અહીંયા કેવું છે રસ્તે. જોઈ શકો છો કેટલા બધા લોકો આવ્યા. અને આગળ છે ને નાસ્તાનો બી છે, સ્પેશિયલ નાસ્તા માટે. અહીંયા ઘણું બધું મળે છે, પ્રોપર કઠોળ, હળદર, અનાજ, પ્રોપર ડાંગી. તમે જોઈ શકો છો કેવી થીમ છે, એકદમ ગામડાની થીમ તમને લાગશે. ડોક્ટર વિરેન ભાઈ 6 જણનું ઓલરેડી વેઇટિંગ છે, એટલે મારે ફટફટ પહેલાં ઓર્ડર. રિસેપ્શન એરિયા પર તમારો ઓર્ડર લખાવવાનો કે વેઇટિંગ હોય, મોસ્ટલી વેઇટિંગ જ હોય છે. પછી અહીંયા બધો સિટિંગ એરિયા શોપ છે, ત્યાં સુધી વેઇટ કરે છે, ત્યાં સુધી શોપ એક્સપ્લોર કરી લે. લેટ્સ ગો. બ્લેક રાઈસ, રેડ રાઈસ તમે સાંભળ્યો હશે, પણ અહીંયા બ્લેક રાઈસ બી છે. શોપીસ આઈટમ. પ્રોપર બધું હેન્ડમેડ છે, બધું હેન્ડમેડ. This is pure copper bottle. Allah. ઓથેન્ટિક શ્રીફળની કોટિંગ છે. તમે અહીંયા જુઓ તો સિમેન્ટની પાછળ પરત છે ને, અહીંયા કોટિંગ શ્રીફળની છે. હા, જઈએ. ડાંગી ગ્રુપ રાગી પાપડ. This is all રાગી પાપડ. ₹100. એક્સપેન્સિવ બટ ઇફેક્ટિવ. આવી ગયો અમારો. જલ્દી નંબર આવી ગયો, સારું કહેવાય. જો કે એટલી ભૂખ લાગી નહીં. દહીં સલામ કમળમાં અમે. ટેબલ પણ સરસ છે, અહીંયાનો વ્યૂ આટલો સરસ છે. અને સ્ટાર્ટિંગમાં તમને આ ચટણી આપે એ બહુ તીખી હોય. અને તમે ગામડામાં બેસીને જમવાની જે મજા આવે ને, એવા ટાઈપની થીમ, અને તમને એવી ફિલિંગ આવશે, શાંતિ લાગે તમને. ગ્લાસ પણ કાંસાના, થાળી પણ કાંસાની, એટલે જમવાની ઓર મજા આવે અને આપણા હેલ્થ માટે સારું. પણ એનો નિયમ છે, આ છાશ છે ને કદી પણ કાંસાના વાસણમાં પીવી નહીં જોઈએ, વિરુદ્ધાહાર થઈ જાય. સ્ટાર્ટિંગમાં તમને આ પાણી આપે પીવા માટે. જો મેં તમને કીધું ને કાંસાની થાળી આપશે. આ કેરીનું અથાણું છે, ડ્રાય કેરી, જે ખાવાની બહુ જ મજા આવી. અમે બહુ રિફિલ કરાયું. બીજો આવ્યો
આ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હતી જે પર્સનલી મને બહુ ગમી. સ્વીટ લાગે, પત્તામાં આપે. આ જો એક નાગલીના પાપડ છે અને હવે આપશે અડદની દાળ, જે શરીર માટે ઘણી તાકાતવર હોય. અહીંયાનું બધું જમવાનું છે ને આપણા હેલ્થ માટે ઘણું સારું છે, કે એમાં લેસ ઓઇલ અને સાદું અને શરીરને પચે એવું અને શરીર માટે સારું. એમાં પણ તમે પછી એક્સ્ટ્રા ઓર્ડિનરી કંઈ શોધવા આવ્યા હોય ચીઝી, બટરી ને ઓઇલી ને એ બધું તે નહીં મળે. આ રોટલા અને આ જે શીરો છે ઘીથી લથપથ રાગીનો, બહુ જ સરસ લાગે. એટલે હલકું ફૂલકું જમવાનું તમને લાગે. તમને સ્પૂન પણ આ કાંસાની જ આપશે. હવે હું તમને આખી રેસ્ટોરન્ટ બતાવું. જો એક ફ્લાવર પોટ છે આ સાઈડ, એન્ડ અહીંયા એક નાનું પોન્ડ છે, આ સાઈડ બી એક પોન્ડ છે, અને એક લીપણની થીમ પર, એક વિલેજની થીમ પર સરાઉન્ડિંગ પ્લાન્ટ્સ, ઝાડ, એક કુલિંગ નેચર. આ એક રેબિટ છે અહીંયા. એટલે કેટલી સારી રીતે એમણે ડિઝાઇન કર્યું છે આખી રેસ્ટોરન્ટ. અને તમને આજુબાજુ એટલી ઠંડક મળશે ને, એટલે તમને ઘણું ગમશે. એટલે તમે શાંતિથી અનલિમિટેડ જમવા માંગો છો, વ્યવસ્થિત સાદું ભોજન જે શરીર માટે સારું હોય, તો અહીંયા તમે જરૂર આવો. આ એટલું મોટું એમનું કિચન છે અને બધા કિચનમાં લેડીઝ હોય છે જે બનાવે છે. એટલે ગર્લ્સને બી એ લોકો રોજગાર પૂરું પાડે છે. અને બધા વેઇટ્રેસ બી ઓલમોસ્ટ લેડીઝ જ હતા. જો આટલું બિલ આવ્યું અમારું 1140 અમારા 4 જણનું. આ એમ લોકોનું મેનુ હતું, અહીંયા ભાવ લખેલો છે. તો કેટલા બધા લોકો આવે છે, વિઝિટ કરે છે. લંચ અમે કરી લીધું છે અને અમે જઈએ છીએ વધુ એક જગ્યા પર. અહીંયા જ એની બાજુમાં થોડુંક આગળ 200-300 મીટરની આગળ એક શોપ છે. ત્યાં પણ ઓથેન્ટિક સામાન મળે છે બધો, અનાજનો અને અહીંયાના લોકલ. તો એ તમને લોકોને કશે બી ફરવાનું ખબર નહીં પડે કે સુરતની બહાર ક્યાં જવું છે. તો ચીખલી અને એની અંદર, મતલબ વલસાડના આટલા અંદર અને મોસ્ટલી અંદર, બધું હાઈવે પર નહીં, સ્ટ્રેટ હાઈવે પર નહીં, એટલામાં જ આવી જવાનું. ત્યાં તમને એટલી શાંતિ મળશે, એટલી ગ્રીનરી મળશે, અને કંઈ સમજ નહીં પડે તો બસ ડ્રાઈવ કરવા આવી જવાનું 2 કલાક બસ. હું વાત કરતો હતો અર્ધ સૈનિક કેન્ટીન, સુપર માર્કેટ, અર્ધ સૈનિક કેન્ટીન. ઓ વિન્ટેજ ગાડીઓ છે, હા એક્સપેક્ટ નહીં કરેલું મેં. કિયાન વિન્ટેજ કાર. મમ્મી પપ્પા અત્યારથી પોઝ આપે છે. વિન્ટેજ તો બાઇક બી છે બધી. એ બધી યસદી છે ભાઈ. પપ્પા યસદી બધી સ્ટોર છે. મને લાગ્યું કે હશે ઓથેન્ટિક કઠોળ મળતું હશે, તો પણ સારું છે. એમનું પર્સનલ પોતાની રેસ્ટોરન્ટ હતી, બંધ થઈ ગઈ. અને કલેક્શન બી એમનું છે, એમના ડેડનું છે. ફ્રેન્ચાઇઝી લીધી છે જય અર્ધ સૈનિક કેન્ટીન. સુવેગા પહેલી, એના પછી બીજી એક હતી, પછી મોપેડ લ્યુના, એ બધું આવ્યું. પછી અમે વિચાર્યું કે આટલે આવ્યા છે તો ગિરાધોધને એક્સપ્લોર કરતા જ જઈએ, વિઝિટ કરી લઈએ. આટલો સારો વરસાદનો માહોલ ચાલુ થાય છે તો ફરી આવીએ, જોઈએ એક ધોધ ચાલુ થયો છે કે નહીં. વિચાર્યું કે ગિરાધોધને એક્સપ્લોર કરતા જ આવીએ, જોઈ લઈએ કેટલો છે. થોડો ઘણો વોટરફોલ પડે છે, પણ જોઈ લઈએ, બતાવું તમને. તમને ગોળ એટલી કઈ ખાસ પબ્લિક નથી. બાકી મને બહુ પબ્લિક હોય, ભીડભાડ હોય તો ગમે નહીં. એટલી બી કઈ ખાસ પબ્લિક નહીં. કરી દીધી અમારા વાળા. બધા છોકરા બધા આખો દૂર દોરાવે, દોડે.
दूर कोई कैसे કે કેનેડામાં નાયગ્રા ફોલ છે તો સાપુતારામાં આપણો ગીરાધોધ છે જે વર્લ્ડ ફેમસ છે અને સાચી વાત છે કેમ કે ગ્રીનરી કેટલી બધી છે કેટલું નેચરલ છે બતાવ પબ્લિક તો ફરી જ લેશે તે તમે થોડીક પબ્લિક જોવા તો મળે છે એન્જોય કરે ગીરાધોધ જોયા પછી અમે લોકોએ ખેતલાપામાં તંદૂરી ચા પીધી જે ઘણી સારી હતી. તંદૂરી ચા પીધા પછી આ જગ્યા પર મેં મારી કારનું પીયુસી કરાવ્યું અને પછી અહીંયા અમે રાતનું જમવાનું લીધું, પાર્સલ કરાવ્યું, જેમાં ચિકન બિરયાની હતી, ગ્રેવી હતી એન્ડ ફ્રાય હતું. ઠીક હતું જમવાનું, એટલું સારું બી નહીં ખરાબ બી નહીં. આઈ એમ રેટિંગ 6/10. પાર્સલ લીધા પછી અમે અમારા ઘરે રિટર્ન નીકળ્યા. આ પલસાણાનો ટોલ પે કર્યો. જર્ની ઘણી સારી રહી, અમને બહુ મજા આવી. આજનો દિવસ ખૂબ સારો રહ્યો. તમને પણ આ વિડીયો જોઈને આઈ હોપ ગમ્યું હશે. થેન્ક યુ ફોર વોચિંગ. Till next time. Iwa.